નમસ્કાર, હું ભટ્ટ માનસી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ગુજરાત વિરોધ કોંગ્રેસની માનસિકતા સામે ભરૂચ જિલ્લા ભાજપના મૌન ધરણા। મલ્લિકાર્જુન ખડગે તેના વિવાદ નિવેદન બદલ ગુજરાત અને ગુજરાતીઓની માફી માંગી। કોંગ્રેસ નેતાને ભૂલનો અહેસાસ થતા ટ્વીટ કરી માફી માંગી। ભરૂચમાં વ્યાજખોરી સામે પોલીસની પહેલ, લોન મેળા દ્વારા સ્વરોજગારને પ્રોત્સાહન। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતીઓ વિશે કરવામાં આવેલ વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ભરૂચમાં ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓ માટે અભણ અને મૂર્ખ જેવા શબ્દોનો ઉપયોગ કરતા વિવાદ સર્જાયો છે। તેની વિરુદ્ધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના પાંચબત્તી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં મૌન ધારણા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભાજપ દ્વારા ખડગેના એ નિવેદન સામે પણ રોષ વ્યક્ત કરાયો, જેમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતીઓ દેશના અન્ય ભાગોમાંથી ઉદ્યોગ ગુજરાતમાં ખેંચી લાવે છે। ભરૂચ જિલ્લા ભાજપ આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી મલ્લિકાર્જુન ખડગે ગુજરાત અને ગુજરાતીઓના અપમાન બદલ માફી નહીં માંગે ત્યાં સુધી તેઓનો વિરોધ ચાલુ રહેશે। આ વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના પ્રમુખ ખડગે તાજેતરમાં મહારાષ્ટ્રમાં એક પ્રચાર રેલીમાં ગુજરાતીઓ વિશે જે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરેલો છે અને એમાં પણ દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ એના સંદર્ભમાં ગુજરાતીઓ અભણ છે, અશિક્ષિત છે, મૂર્ખ છે, આવા જે શબ્દોનો ઉચ્ચાર કર્યો છે એ ગુજરાતની અસ્મિતા ઉપર કુઠારા ઘાટ જેવો છે, ગુજરાતનું અપમાન કર્યા બરાબર છે અને વધારેમાં એ અવારનવાર ગુજરાતીઓનું અપમાન થાય, દેશના વડાપ્રધાનનું અપમાન થાય એવા જે શબ્દો ઉચ્ચારે છે અને નરેન્દ્રભાઈ મોદીને ઝેરી સાપ એવા પણ જે સંબોધન કરેલા છે એમને અગાઉ, તો આ ખડગેના જે વાણીવિલાસ સામે ભારતીય જનતા પાર્ટી યુવા પાંખ તરફથી આજે જે પાંચબત્તી મુકામે ધરણાનો કાર્યક્રમ રાખેલો છે એમાં ભારતીય જનતા પાર્ટીના શહેર અને જિલ્લાના સૌ આગેવાનો જોડાયેલા છે। અમે કોંગ્રેસના પ્રમુખના આવા નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ, એને કોઈ પણ સંજોગોમાં સાંખી લઈએ નહીં। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સામાન્ય નાગરિકોને તેમની નાની જરૂરિયાતો તેમજ સ્વરોજગાર માટે સરળતાથી લોન મળી રહે તે હેતુસર જેપી કોલેજ ખાતે લોન મેળાનું આયોજન કરાયું હતું। પોલીસ વિભાગ દ્વારા છેલ્લા કેટલા સમયથી વ્યાજખોરી સામે સક્રિય ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। વ્યાજખોરોના ચક્રમાંથી લોકોને બહાર લાવવા અગાઉ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા તેમજ અનેક ફરિયાદોના આધારે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી પણ કરાઈ હતી। આ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા પોલીસ વિભાગે બેંકો સાથે સંકલન કરીને લોન મેળાનું આયોજન કર્યું હતું, જેથી સામાન્ય નાગરિકોને સરળ શરતોએ અને ઓછા વ્યાજે નાણાકીય સહાય મળી શકે। લોન મેળવવા વિવિધ બેંકોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત ઓછા વ્યાજ પર લોન, રાહત દરે પ્રોસેસિંગ ફી, કાર્યકારી મૂડી લોન જેવી સુવિધાઓ વિશે માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી હતી। પોલીસ વિભાગની આ પહેલને લોકોમાં સારો પ્રતિસાદ મળ્યો હતો। પણ આપણે ફિઝિકલ કોઈ વાર વસ્તુ લેવા ગયા ત્યાં કોઈની છેતરાણા છે નથી છેતરાણા, કેમ આપણે જોઈ વિચારીને વસ્તુ લઈએ છીએ એટલે કોઈથી એમાં છેતરાતા નથી। તો આપ સૌને મારે એ જ વિનંતી છે કે જે બી મારે ત્યાંથી બધા જે એમ્પ્લોઈઝ આવ્યા છે આપ લોકોની સેવામાં, તો એનો લાભ લેજો ને અમે ઘણી બધી પ્રોડક્ટ્સ છે અમારી પાસે જે નોન બેન્કિંગ ફાઇનાન્સ જે મોટા વ્યાજ દરે આપે છે, જે અમે નાના વ્યાજ દરે આપશું। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ધનલક્ષ્મી કેમિકલ્સના કામદારનું શંકાસ્પદ મોત થતા ચકચાર મચી જવા પામી છે। હાલ પોલીસ દ્વારા મોતના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ધનલક્ષ્મી કેમિકલ કંપનીમાં કામ કરતા એક કામદારનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત નિપજતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે।
મૃતકની ઓળખ અંકલેશ્વર નિવાસી પ્રમોદ મંડલ તરીકે થઈ છે. તેઓ ધનલક્ષ્મી કેમિકલ કંપનીમાં નોકરી દરમિયાન અચાનક બેભાન થઈ ગયા હતા અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ મૃતકના નાના ભાઈ તાત્કાલિક કંપની ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતકને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો છે. હાલ પોલીસ દ્વારા મોતના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ મૃતકના પરિવારજનોએ આ ઘટનામાં ન્યાયની માંગ સાથે 30 લાખ રૂપિયાનું વળતર માંગ્યું છે. કંપની તરફથી સરકારી નિયમો મુજબ વળતર આપવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે. उसका कुछ नहीं हुआ था, खाना पीना खा के ड्यूटी पे आया था। कौन सी कंपनी में? धनलक्ष्मी केमिकल। बाद में क्या हुआ? बाद में कुछ नहीं हुआ, फोन किया था तो उसने फोन नहीं उठाया। मेरे को फोन किया था तो मैं की कंपनी पहुंच गया अच्छे तरह से। मैं फिर उसने 3 बजे लगभग फोन किया तो मैंने सोया हुआ था सर, नहीं उठाया। फिर मैं अपना देवर को फोन करके बुलाया कि वो नहीं भैया उठता है, वो आ जा। तो वो गया तो देखने के लिए तो नहीं हिल रहा था, तो मैं गए तो आ गए। अभी आपकी मांग क्या है? मेरा मांग है कि 30 लाख रुपया दे कंपनी वाला। મારું ધનલક્ષ્મી કેમિકલની આજની રાતે મારે ત્યાં માણસનું એનું નેચરલ ડેથ થયેલું છે. તો એમને હોસ્પિટલનું કામ અને એનું હોસ્પિટલનું કામ ને બધું પરિપૂર્ણ કર્યું છે અને એના જે ગવર્મેન્ટથી જે એને સહાય મળતી એ બધી સહાય એને મળશે. અને અમે અમારા તરફથી અમારી કંપની તરફથી એમને અમે શું કહેવાય વળતર એને આપેલું છે અને એમના ફેમિલી અને એમના ભાઈઓ સાથે આ ચર્ચા થઈ ગયેલી છે અને અમે એને વળતર આપી દઈશું. સુખદ રીતે અમે આપી દઈશું. ભોલાવની કાદંબરી હોસ્ટેલમાં આરતી ફાર્મામાં કામ કરતા યુવાનની લાશ મળી. ભોલાવમાં આવેલ કાદંબરી હોસ્ટેલમાં મૂળ મથુરાનો 24 વર્ષીય વિકાસ રાકેશ કૌશિક રહેતો હતો. દહેજની આરતી ફાર્મા કંપનીમાં ફરજ બજાવતો યુવાન મંગળવારે રાતે રૂમ પર એકલો હતો. આજે બુધવારે સવારે તેના રૂમ પાર્ટનર આવતા દરવાજો ખુલ્લો હતો અને તે બેભાન જેવી અવસ્થામાં દરવાજા આગળ જ પડેલો મળી આવ્યો હતો. રૂમ પાર્ટનરે 108ને કોલ કરતા યુવાનનું મૃત હોવાનું સામે આવ્યું હતું. ભરૂચ સી ડિવિઝન પોલીસે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. યુવાનના કપાળ પર વાગેલાનું નિશાન હતું. રહસ્યમય મોતમાં પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસમાં જ યુવાનની હત્યા કરાઈ કે અન્ય કારણે મોત થયું તેનો ભેદ ખુલી શકે. અંકલેશ્વરના મુલ્લાવાડમાં એક ચિકન શોપના માલિકે મંગાવેલ મરઘીના જથ્થામાં એક મરઘી 4 પગની આવી જતા ભારે કુતૂહલ સર્જાયું છે. હંમેશા મરઘીના 2 પગ હોય છે, જો કે ચિકન શોપમાં એક 4 પગની મરઘીએ ભારે આકર્ષણ જમાવ્યું છે. કુદરતી કરામતનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વરના મુલ્લાવાડામાં એક ચિકન શોપમાં 4 પગની મરઘીએ ભારે આકર્ષણ જમાવ્યું છે. મુલ્લાવાડમાં રહેતા ચાંદભાઈ કુરેશી છેલ્લા 50 વર્ષથી ચિકન શોપ ચલાવી રહ્યા છે. તેઓ મરઘીનો જથ્થો મંગાવીને વેચાણ કરી રહ્યા છે. ત્યારે હાલમાં તેઓએ મરઘીનો જથ્થો મંગાવ્યો હતો. મંગાવેલી મરઘીઓમાં એક 4 પગની મરઘી જોવા મળી હતી. ચાંદ કુરેશી આ 4 પગની મરઘી જોઈને અચંબામાં પડી ગયા હતા. મરઘીને મુખ્ય પગ હતા અને પાછળના ભાગે 2 પગ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. મોટા ભાગે મરઘીના 2 પગ હોય છે, ત્યારે 4 પગ જોવા મળતા આસપાસ રહીશો 4 પગની મરઘીને જોવા માટે ઉમટી પડ્યા હતા. ચાંદભાઈ કુરેશીએ જણાવ્યું હતું, વર્ષોથી મરઘીનો વ્યવસાય કરી રહ્યા છે, જેમાં પહેલીવાર 4 પગ ધરાવતી મરઘી જોવા મળી છે. ત્યારે આસપાસના દુકાનદારોમાં પણ ભારે કુતૂહલ સર્જાયું હતું. મેં આ વખતે મરઘીનો જથ્થો વર્ષોથી મંગાવું છું. 50-55 વર્ષ થઈ ગયા છે મારી દુકાનને. હું ચિકનનો જથ્થો મંગાવું છું. આ વખતે ચિકનનો જથ્થો મંગાવ્યો, તેમાં 4 પગની મરઘી આવી. તે આચાર્ય કુદરતી વાત છે. અંકલેશ્વર રેવા રન્સ ક્લબના વિજય માલીએ 29 દિવસ દરમિયાન અનોખી દોડ પૂર્ણ કરતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના રેવા રન્સ ક્લબના સભ્ય વિજય માલી, જેમને ઉડતા વિજય તરીકે ઓળખવામાં આવે છે, તેઓ છેલ્લા 29 દિવસથી એક અનોખી પ્રેરણાદાયી દોડ ચેલેન્જ પૂર્ણ કરી રહ્યા છે. તેમણે પ્રથમ દિવસે 1 કિલોમીટર દોડથી શરૂઆત કરી અને દરરોજ 1 કિલોમીટરનો વધારો કરતા આજે સફળતાપૂર્વક 29 કિલોમીટર દોડ પૂર્ણ કરી છે.
આ ચેલેન્જનું મુખ્ય આકર્ષણ એ છે કે વિજય માલી લગભગ કોઈ વિરામ લીધા વગર સતત દોડતા રહ્યા છે અને 31 દિવસ દરમિયાન અંદાજે 500 કિલોમીટર દોડ પૂર્ણ કરી હતી. અંતિમ દિવસની દોડ અંકલેશ્વર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી વહેલી સવારે શરૂ કરવામાં આવી હતી અને રેવા મેરેથોન રૂટ પરથી પસાર થઈ ફરી ગોલ્ડન બ્રિજ પાસે પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટના નરેશ પૂજારા, મોહમ્મદ જારડીવાલા સહિતના આગેવાનો દ્વારા દોડવીરનું સન્માન કરવામાં આવ્યું હતું. મેં મહારાષ્ટ્રમાં એક મેરેથોન કરેલી મહાડમાં. ત્યારે એક સુફી કરીને મેડમ છે જે 5 ટાઈમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ ઓફ રેકોર્ડ છે. એ ટાઈમે એમની ચેલેન્જ ચાલતી હતી 1 to 100 કિલોમીટર વાળી. તો મે બી એમને જોઈને ઇન્સ્પાયર થયો કે એ જો 1 to 100 કરી શકતા હોય તો આપણે 1 to 15 તો કરી જ શકીએ. પણ એ કરતાં 15 આવ્યા, 15 પછી 21 કર્યા, 21 પછી આજે 31. વન ડે 1 કિલોમીટર પ્લસ, એટલે આજે 1 કર્યું, આવતીકાલે 2. આ રીતે ધીરે ધીરે વધારવાનું થયું. 20 કિલોમીટર સુધી ઇસ્યુ નહીં આવ્યો. 20 કિલોમીટર પછી પર ડે 1 મેરેથોન, હાફ મેરેથોન રોજની થઈ. આજે મારી ટોટલ 64 મેરેથોન પૂરી થઈ, હાફ મેરેથોન. છેલ્લા 2-3 દિવસથી બહુ ટફ પડ્યું, પણ રેવા ચેરિટેબલ સોશિયલ ચેરિટેબલ બહુ સપોર્ટ રહ્યો. ખરેખર ટફ ચેલેન્જ એટલા માટે છે કે તમે કોઈ એક દિવસ માટે 42 ફૂલ મેરેથોન યા અલ્ટ્રા કરો તો અલ્ટ્રા મેરેથોન લગભગ 2 કે 3 દિવસમાં પૂરી થતી હોય છે. પણ જ્યારે આવી 31 ડે સોલો ચેલેન્જ લો અને એ પણ અલગ અલગ આટલી ગરમીમાં સવારે વહેલા ઉઠી, કારણ કે 7 વાગ્યા પછી રનિંગ કરવું બહુ જ ડિફિકલ્ટ હોય છે અને કોઈ પણ રનર જો એને રિયલાઇઝ થતું હોય કે એને હાઇડ્રેશન સપોર્ટ જોઈએ, તો આમાં રેવાની ટીમે પણ સપોર્ટ કર્યો. અને વિજયભાઈનું એક જે કહેવાય નિખાલસ બાળક જેમ રોજ હવે સવારે અમને નાખે કે દોસ્તો આવો ને હું 10 કિલોમીટર દોડી ગયો છું, 15 કિલોમીટર દોડી ગયો છું, એ ભાવથી એ બધાને બોલાવતા અને લોકો જતા. અને આજે જ્યારે 31 દિવસ પૂરા થયા, અમારું સિનિયર સિટીઝન ગ્રુપ અને બધા જ ટીમ રેવા આખી અહીંયા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત મતદાન મથકોની યાદી અંગે કલેક્ટર ગૌરાંગ મકવાણાની રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ. ભરૂચમાં તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ મતદાન મથકની યાદીની આખરી ઓપ આપતા પહેલા વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિ સાથે પરામર્શ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આજરોજ રાજકીય પાટીદારોના અગ્રણીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અનુસંધાને ઉપસ્થિત માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ મતદાન મથકની યાદી અંગે પોતાના સૂચનો અને રજૂઆતો કરી હતી. ચૂંટણીમાં મતદારોને સુગમતા રહે અને નિષ્પક્ષ મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત થાય એ માટે જિલ્લા કલેક્ટરે પ્રાપ્ત થયેલ સૂચનાને ધ્યાને લઈ મતદાન મથકોની યાદીને આખરી ઓપ આપતા મતદાન મથકોની મુદ્દારૂપી યાદી સંબંધિત હકારાત્મક અભિપ્રાય અને ઉપસ્થિત રાજકીય પાટીદારોના પ્રતિનિધિઓ સાથે સર્વાનુમતે મળેલી રજૂઆતોને આગ્રહ રાખવામાં આવી હતી. આ બેઠકમાં અધિકારી નિવાસી કલેક્ટર પાર્થ જયસ્વાલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ચૂંટણી શાખાના પ્રતિનિધિઓ તેમજ વિવિધ રાજકીય પાર્ટીઓના અગ્રણીઓ અને તેમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના લાંબા સમયના વિરામ બાદ કરોડો રૂપિયાના ખર્ચે બનેલ સીઈટીપી પ્રોજેક્ટને સીસીએ મંજૂરી આપવામાં આવતા ઉદ્યોગ આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના ઉદ્યોગકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવતા ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન સીઈટીપી પ્રોજેક્ટ માટે જરૂરી સીસીએ પરવાનગી 5 વર્ષ માટે મંજૂર કરવામાં આવતા અંકલેશ્વરના ઉદ્યોગકારોમાં હર્ષ અને રાહતની લાગણી વ્યાપી ગઈ હતી. લાંબા સમયથી બાકી રહેલા સીસીએ મંજૂરી મળતા અંકલેશ્વર ઉદ્યોગ વસાહતના 500 થી વધુ એમએસએમઈ ઉદ્યોગને હવે વિકાસ અને વિસ્તરણ માટે નવી તકો ઉપલબ્ધ બનશે. પર્યાવરણના ધોરણનું પાલન સરળ બનતા ઉત્પાદન ક્ષમતા વધારવા અને નવા રોકાણને પ્રોત્સાહન મળશે તેવી ઉદ્યોગકારોમાં આશા વ્યક્ત થઈ રહી છે. ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો આ નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઉદ્યોગ સંસ્થાએ જણાવ્યું હતું કે સીઈટીપી પ્રોજેક્ટ કાર્યરત થવાથી પ્રદૂષણ નિયંત્રણ વધુ અસરકારક બનશે અને ઉદ્યોગ વિકાસ સાથે પર્યાવરણ સુરક્ષાનું સંતુલન જળવાઈ રહેશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 વર્ષથી સીસીએ મંજૂરી ન મળવા મુદ્દે ઉદ્યોગકારોએ અગાઉ ગાંધીનગર ખાતે આંદોલન અને ઉપવાસનો માર્ગ અપનાવ્યો હતો. ત્યારે રાજકીય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલની મધ્યસ્થતાથી ઉપવાસ આંદોલનનો અંત આવ્યો હતો. તંત્ર સાથેની ચર્ચા અને અનુસંધાન બાદ અંતે મંજૂરી મળતા સમગ્ર ઉદ્યોગ જગતમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આજરોજ અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ
જે અમારો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એની CCA ની 5 વર્ષ માટેની અમને મંજૂરી મળી ગઈ છે અને આ તબક્કે હું આપણા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ખાસ જે પણ આપણા પૂર્વ પ્રભારી મંત્રી હતા કુંવરજી હળપતિ, ઘણા બધા ધારાસભ્યોએ અમને ખૂબ જ મદદ કરી છે અને ખૂબ સારી રીતે આપણો ETP ચાલે અને ઉદ્યોગોનો વિકાસ થાય. આજરોજ અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન AWMA જે અંકલેશ્વર GIDC સ્થિત કોમન ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એને આજે સરકારશ્રી દ્વારા 5 વર્ષની જે મંજૂરી આપવામાં CCA ગ્રાન્ટ કરવામાં આવી છે. ખરેખર અંકલેશ્વર GIDC અને ઉદ્યોગોને વેગ આપવા માટેનું આ સરકારશ્રીનું એક મહત્વપૂર્ણ પગલું છે. ખાસ તો મારે આભાર માનવો જોઈએ અમારા યુવાન નોટિફાઈડ એરિયાના પ્રમુખ છે જયભાઈ તેરૈયા અને પૂર્વ પ્રમુખ એસોસિએશન અને નોટિફાઈડ એરિયાના જસુભાઈનો કે અવિરત NOC આવીથી માંડીને અરજી થઈ ત્યારથી અત્યાર સુધી ખૂબ જ સહકાર આપે છે. ઈશ્વરભાઈ પછી જો બીજો સહકાર મળ્યો હોય તો આ બંને મિત્રોનો છે, અમારા સ્થાપક ચેરમેનનો છે અને એસોસિએશનનો પણ બધા પદાધિકારીઓએ અમને સહકાર આપે છે. બદલ હું સર્વેનો આભાર માનું છું. ભરૂચના મક્તમપુર વિસ્તારમાંથી ઇન્ડિયન રોક પાયથોનનું રેસ્ક્યુ કરાયું. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં રાત્રે એક અજગર ઇન્ડિયન રોક પાયથોન દેખાયો હોવાની માહિતી મળતા સ્થાનિકોમાં થોડો ભયનો માહોલ સર્જાયો હતો. આ બાબતને નેચરલ પ્રોજેક્ટ ચેરિટેબલ ટ્રસ્ટના યોગેશ મિસ્ત્રીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ યોગેશભાઈએ વન વિભાગના RFO ને જાણ કરી હતી. વન વિભાગના માર્ગદર્શન હેઠળ યોગેશ મિસ્ત્રી, હિરેન શાહ અને રમેશ દવે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ટીમ દ્વારા અજગરનું સફળતાપૂર્વક અને સંપૂર્ણ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પછી આ અજગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. આમોદના સિમરથા ગામ પાસે એક્સપ્રેસ વે પર મધરાતે ડ્રાઈવરને ઝોકું આવતા પિકઅપ પલટી મારતા એક યુવાનનું મોત નીપજ્યું હતું. ભાવનગરના ભરત ચૌહાણ તેમની સાથે દશરથ પરમારને લઈ પિકઅપ ગાડીમાં ઘઉં અને બાજરી ભરી સુરત સંબંધીને આપવા જઈ રહ્યા હતા. મધરાતે તેઓ ભરૂચ એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આમોદના સિમરથા ગામ પાસે ડ્રાઈવરને ઝોકું આવતા પિકઅપ પલટી મારી ગઈ હતી, જેમાં પાછળ બેસેલા દશરથભાઈ ફંગોળાઈ એક્સપ્રેસ વે પર પટકાયા હતા. ગંભીર ઈજાને પગલે બેભાન અવસ્થામાં ભરૂચ સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલા યુવાનનું સારવાર વેળા મોત થયું હતું. આમોદ પોલીસે પિકઅપ વાન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચના આમોદ કરજણ રોડ પર કાર વૃક્ષ સાથે ભટકાતા કારમાં સવાર 2 યુવાનોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઓવરટેક કરવા દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. ભરૂચના આમોદ કરજણ રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે કારના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડના કિનારે આવેલ ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 2 યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી છે. મળતી માહિતી મુજબ દીપકભાઈ, ગૌતમભાઈ અને રીતેશસિંહ સુરતથી આમોદ કોઈ કામસર આવ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તને સારવાર માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ બંને ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ગુજરાત વિરોધ કોંગ્રેસની માનસિકતા સામે ભરૂચ જિલ્લા ભાજપના મૌન ધરણા. મલ્લિકાર્જુન ખડકે તેના વિવાદ નિવેદન બદલ ગુજરાત અને ગુજરાતીઓની માફી માંગી. કોંગ્રેસ નેતાને ભૂલનો અહેસાસ થતા ટ્વીટ કરી માફી માંગી. ભરૂચમાં વ્યાજખોરી સામે પોલીસની પહેલ. લોન મેળા દ્વારા સ્વરોજગારને પ્રોત્સાહન. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.